મોડસ ઓપરેન્ડી વીટીવી ન્યૂઝ પર આપ જોઈ શકો છો કે આથી હોસ્પિટલના કમ્પ્યુટરમાં અનેક રહસ્યો છે તે ખુલ્યા છે। ડોક્ટર પ્રશાંત વિજનારીને ઓપરેશન કર્યા હતા અને માત્ર ને માત્ર પીએમજેવાયના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી। હોસ્પિટલની માર્કેટિંગ ટીમને ટાર્ગેટ આપવામાં આવતો હતો। માર્કેટિંગ ટીમ ગામમાં જઈને લોકોનો સંપર્ક કરતી હતી। દર્દીઓને પીએમજેવાયમાંથી અપ્રુવલ જલ્દી મળે તે માટે ટીમ કરતી હતી। માર્કેટિંગના કર્મચારી જાકીરભાઈને દર્દીઓના આધાર કાર્ડ મોકલાયા હતા। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દીકતો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો ને કડોઈ તાલુકાના આસપાસના ગામોમાં જઈને કેમ્પ કરવામાં આવતા હતા। હોસ્પિટલનું જે રિસેપ્શનનું પીસી છે તેમાં જ બતાવી રહ્યા છે કે કેટલા લોકોને અહીં લાવવામાં આવતા હતા અને કઈ રીતે તેમને યોજનાની અંદર સારવાર આપવામાં આવતી હતી। આ દ્રશ્ય જોઈ શકાય છે કે પેશન્ટનું નામ છે જ્યોત્સનાબેન પટેલ અને જે ડોક્ટર હતા પ્રશાંત વચ્છરાજાણી કે જેમના દ્વારા આ કેમ્પની અંદરથી આ હોસ્પિટલની અંદર લાવવામાં આવ્યા હતા અને પેશન્ટને આધાર કાર્ડ કલેક્ટ કરી લેવામાં આવ્યું હતું। દ્રશ્ય પણ જોઈ શકાય છે કે આ પ્રકારે આધાર કાર્ડ જે છે તે અહીં તેમનું સબમિટ પહેલા કરાવવું પડતું હતું ને ત્યારબાદ એ હોસ્પિટલની અંદર આ જે દર્દીઓ છે તેમને દાખલ કરવામાં આવતા હતા। કયા કયા તબીબોની ડ્યુટી અહીંયા લાગી હતી તે પણ હું બતાવવા માંગીશ। જે 12 નવેમ્બરના રોજ મોર્નિંગ શિફ્ટની અંદર ડોક્ટર સ્મિથ, ડોક્ટર અજયસિંહ, ડોક્ટર હાર્દિક, ડોક્ટર મિનલ અને ડોક્ટર સાર્થક અહીં હાજર હતા અને તેમના દ્વારા આ સારવારો જે છે તે તમામ દર્દીઓ હોસ્પિટલની અંદર હતા તેમને આપવામાં આવતી હતી। ડેટા જે છે તે કલેક્ટ કરવામાં આવતો હતો ને આ તમામ જે કામગીરી જે છે તે કરવામાં આવતી હતી। માર્કેટિંગના જે જાકીરભાઈ કરીને હતા તેમને પણ અહીં લાવવામાં આવતા હતા અને તેઓ દ્વારા આ તમામ લોકોના ડોક્યુમેન્ટેશન કરવામાં આવતા હતા ને ત્યારબાદ આ જ પ્રકારે હોસ્પિટલની અંદર આ જે ધંધો શરૂ કરવામાં આવ્યો હતો કે પીએમવાયજે ની અંદર તેમને લાવવામાં આવે। હૃદય રોગની સારવાર આપવામાં આવતી હતી કારણ કે તેમાં પીએમવાયજે ની અંદર ખર્ચો જે છે તે 3 લાખથી લઈને 10 લાખ સુધીનો થતો હતો। આ તમામ તબીબો હતા અને ડોક્ટર પ્રશાંત વિજરાણી કે જેમના દ્વારા હોસ્પિટલની અંદર આ તમામ ઓપરેશનો કરવામાં આવ્યા, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। તમામ તબીબો જે છે તે ડ્યુટી પર હતા અને અત્યારે હાલ તમામ ફરાર થઈ ચૂક્યા છે। હોસ્પિટલ જ નું પીસી જ બતાવી રહ્યું છે કે કયા પ્રકારે તેમનો દીકતો ધંધો અહીં પીએમવાયજે ના નામે શરૂ કરવામાં આવ્યો હતો। હવે તપાસનો વિષય છે કે આ તમામ તબીબોને ક્યારે પકડવામાં આવશે તે જોવાનું રહ્યું। કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। એટલે કે આ પ્રકારે સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવતું હતું। દર્દીઓને બોલાવવામાં આવતા હતા, તેમનો સર્વે છે તે કરવામાં આવતો હતો ગામડે ગામડે જઈને અને ત્યારબાદ તેમના આધાર કાર્ડ લઈને શિફ્ટ પ્રમાણે આ તબીબો હોસ્પિટલમાં સારવાર આપતા હતા। આ ડોક્ટરોના નામ પણ સામે આવે છે કે જ્યાં ડોક્ટર અશ્વિન, ડોક્ટર સોનાલી, ડોક્ટર સ્મિત, ડોક્ટર પ્રિયા અને ડોક્ટર અનિતા ડ્યુટી પર હતા સવારની। ખ્યાતિ હોસ્પિટલની આ સમગ્ર મોડસ ઓપરેન્ડી છે તે બહાર આવી છે। ખ્યાતિ હોસ્પિટલના કોમ્પ્યુટરમાં અનેક રહસ્યો ખુલ્યા છે કે જ્યાં આ સમગ્ર ઓપરેશનો કરવામાં આવતા હતા। ડોક્ટર પ્રશાંત વિજરાણીએ ઓપરેશન કર્યા હોવાનું પણ હાલ પ્રૂફ મળ્યું છે। માત્ર પીએમજેવાયના દર્દીઓને જ સારવાર આપીને આ કૌભાંડ છે તે આચરવામાં આવતું હોવાનું પણ ખુલાસાઓ થઈ રહ્યા છે। હોસ્પિટલની માર્કેટિંગ પણ આમાં સંડોવાયેલી હતી, જેમને ટાર્ગેટ સોંપવામાં આવતો હતો। માર્કેટિંગ ટીમ ગામમાં જઈને લોકોનો સંપર્ક છે તે કરતી હતી અને દર્દીઓને પીએમજેવાયમાંથી અપ્રુવલ જલ્દી મળે તે માટે કામ કરતી હતી।